હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિધીસ કુકિંગ. આજે હું તમારી સાથે શેર કરવાનું છું બિહારી સ્પેશિયલ લીટ્ટી ચોખાની રેસીપી. ઠંડીની મોસમમાં ગરમા ગરમ આવી લીટ્ટી ઘીમાં બોળેલી હોય અને જો ચોખા અને ટમાટરની ચટણી, ટામેટાની ચટણી, તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ લીટ્ટી ચોખા ખાવાનો બહુ જ મસ્ત ટેસ્ટ આવે, બહુ મજા આવે અને પરફેક્ટ એવી આપણે લીટ્ટી ચોખા બનાવીશું ઘરે, બિલકુલ બિહારી સ્ટાઇલ. તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો આ રીતનું જે આપણે બેંગનના ભરતા બનાવતા હોય એના માટે જે રીંગણ આવતું હોય એ લઈ લેવાનું છે અને એ રીતે આ રીતે કટ કરી અને ચેક કરી લેવાનું ખરાબ છે કે નથી. અને આ રીતના બધી સાઈડ કટ કરી 3 થી 4 સાઈડ આપણે કટ કરી લઈશું. અને આપણે જે રીતે આપણે રીંગણનું ભરતું બનાવતા હોય બેંગનના ભરતા એ રીતે જ પ્રોસીજર કરવાની છે. તો અહીંયા હું જે લસણ છે એની કળી પણ આમાં નાખું છું, જેથી એ પણ જ્યારે રોસ્ટ થાય તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. અને અહીંયા સહેજ તેલ લગાવી અને વ્યવસ્થિત રીતે આને ચીકણું કરી અને પછી આપણે એને રોસ્ટ કરવા મૂકીશું. તો આ રીતે ડાયરેક્ટલી ગેસ પર આપણે જે રોસ્ટ કરતા હોય એ રીતે જ રોસ્ટ કરી દેવાનું છે. અને વ્યવસ્થિત બધું રોસ્ટ થઈ જાય એટલે એને સાઈડમાં મૂકી દેવાનું છે. અને હવે આપણે એને ટમાટરની જે ચટણી આવે એ બનાવીશું. તો એ પણ આપણે રોસ્ટેડ ટોમેટોની ચટણી બનાવીશું. તો અહીંયા ટામેટા 2 અને 4 થી 5 કળી લસણ મેં લઈ લીધા છે અને આપણે વ્યવસ્થિત રીતે ગેસ પર રોસ્ટ કરી લેવાના છે. એટલે સ્કીન ધીરે ધીરે બ્લેક થઈ જશે એ રીતે આપણે રોસ્ટ કરવાના છે અને એકદમ લો ફ્લેમ પર જ રોસ્ટ કરવાના છે. આ જે ટામેટાં છે એને આપણે ચટણી પણ બનાવીશું અને જે આપણે લીટ્ટી ચોખામાં જો ચોખા જે બને એમાં પણ યુઝ કરવાના હોય છે. તો આ રીતે ટામેટાં અને લસણ સરસ રીતે શેકી લેવાના છે અને રોસ્ટ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. અને અહીંયા મેં રીંગણ છે એની ઉપરની જે સ્કીન છે બ્લેક એ કાઢી લીધી છે. અને આ રીતે આપણે એને એકદમ ચપ્પુથી એને મસળી લઈશું. એકદમ વ્યવસ્થિત રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે. સરસ એવી પેસ્ટ જેવું ટેક્સચર આવી જશે. અને આની સાથે આપણે એને એક લઈ લઈશું એક બાઉલમાં. જે ઓરિજિનલ રેસીપી છે બિહારની લીટ્ટી ચોખાની, એમાં જે ચોખા હોય એ આપણે આવી રીતે રીંગણનું ઓળું હોય એને શેકી લઈ અને પછી આ જે લસણ છે જેને આપણે શેક્યા હતા એને પણ આ રીતે ઝીણું ઝીણું સમારી લઈશું. અને એ જ રીતે ટામેટાં જે રોસ્ટ કરેલો છે એને પણ આપણે ઝીણું સમારી લેવાનું છે. તો આ રીતે આપણે તમે લઈશો તો બહુ જ સરસ એવો રોસ્ટ આપણે જે ટામેટાં અને લસણ કર્યા છે એના વચ્ચે બહુ જ સરસ એવો ફ્લેવર આવે છે. તો આ રીતે રોસ્ટેડ જે ટામેટાં હોય એને પણ આવી રીતે સમારી લેવાના છે એકદમ ઝીણા ઝીણા. અને જે રીંગણું ઓળું જે આપણે શેકીને રાખ્યું હતું એ જ બાઉલમાં નાખી દેવાના છે. હવે આપણે લઈ લઈશું આમાં ઝીણા લીલા સમારેલા મરચાં. તો તમે જો બાળકો માટે બનાવતા તો સ્કીપ કરજો, નહીં તો જરૂરથી રાખજો. એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે, બધી જ વસ્તુ કાચી નાખવાની છે. કોથમીર લીધો છે, ધાણા અહીંયા મેં ઝીણા સમારી રાખ્યા તો એ લીધા છે. ક્યુમિન પાવડર રોસ્ટેડ આપણે જે જીરું હોય એને શેકીને પાવડર લઈએ એ છે. લાલ મરચાંનો પાવડર, મીઠું ટેસ્ટ પ્રમાણે. અને અહીંયા મેં બટેકા છે એને બોઇલ કરીને રાખ્યા હતા તો એ લેવાના છે અને એને આ રીતે મસળીને એમાં નાખી દેવાનું છે. બહુ જ ઇઝી રેસીપી છે પણ આ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. લીટ્ટી ચોખા ખાવામાં બહુ જ ફાઇન લાગે. અને કાચું સરસોનું તેલ, મસ્ટર્ડ ઓઇલ એ પણ વઘાર કે ગરમ કર્યા વગરનું કાચું જે હોય રો એ જ નાખવાનું અને એનાથી સરસ એવું બહુ જ ફ્લેવર આવે. વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે. લાસ્ટમાં આપણે એમાં નાખીશું લીંબુનો રસ અને આપણે તરત ટેસ્ટી એવો લીટ્ટી ચોખામાં ચોખા રેડી થઈ ગયા છે. હવે આપણે બનાવીશું એને લીટ્ટી. તો એના માટે ઘઉંનો જે રોટલીનો લોટ હોય એમાં જ મેં મીઠું, થોડો અજમો અને જે તેલ છે એ નાખી દીધું છે. તેલના લીધે એ બહુ જ સરસ એવી ખસ્તા બનશે લીટ્ટી. બધાને વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે અને આને ધીરે ધીરે પાણી નાખી એકદમ કઠણ ડો લગાવવાનો છે. આપણે જે પૂરીનો લોટ બાંધતા હોય એ પ્રમાણે લોટ બાંધવાનો છે. એ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ હાર્ડ એવો ડો આપણે રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો હાર્ડ ડો મેં રેડી કરી લીધો છે. તો આને હું 10 મિનિટ ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઉં છું. હવે આપણે જે લીટ્ટી છે એની અંદરનું સ્ટફિંગ છે એ બનાવીશું. તો રોસ્ટેડ ચણાની દાળ જે આવતી હોય, આપણે દાળિયા કહેતા હોય, એ લઈ લેવાના છે અને એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. જો તમારી જોડે એ ના હોય તો તમે જે ચણાનો લોટ હોય એને સહેજ રોસ્ટ કરી અને પછી પણ લઈ શકો. કાં તો જે રેડીમેડ સત્તું આવતું હોય છે એ પણ તમે યુઝ કરી શકો છો. પણ આ રીતે ચણાનો દાળ કે સત્તુથી બનાવશો તો બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. ટેસ્ટ પ્રમાણે હવે રાખીશું મીઠું,
શેકેલું જીરું પાવડર, લીલા મરચાં ઝીણા સમારેલા, લીલી ડુંગળી સમારેલી એકદમ ઝીણી ઝીણી એ નાખવાની છે. કોથમીર અહીંયા લીધી છે એકદમ ઝીણું સમારેલું. અને આપણે જે ખાટું અથાણું હોય એનો મસાલો લેવાનો છે. જે કેરીનું ખાટું અથાણું હોય એનો મસાલો જરૂરથી લેજો. એનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે. લાલ મરચાંનો પાવડર મેં લીધો છે, થોડું લીલા મરચાં પણ નાખ્યા છે, તો એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરવાનું છે. અને અહીંયા હું લઉં છું મસ્ટર્ડ ઓઇલ, ફરીથી કાચુંવાળું સરસોનું તેલ. તો અથાણું ખાટું અને સરસોનું તેલ એ જરૂરથી નાખજો. એનાથી જે છે એ ફ્લેવર બહુ જ સરસ આવે. તો વ્યવસ્થિત રીતે બધાને કરી લઈશું મિક્સ. અને સ્ટફિંગ આપણું થઈ ગયું છે એકદમ સરસ એવું રેડી. લાસ્ટમાં હું આમાં નાખું છું લીંબુનો રસ અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. અને ટેસ્ટી એવું સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. તો આ સ્ટફિંગને લઈ દઈશું સાઈડમાં. આપણે લોટ જે બાંધીને રાખ્યો હતો એ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. તો સહેજ તેલ નાખી અને આપણે જે લોટ છે એને સરસ એવો સ્મૂથ કરી લઈશું. લોટ સરસ રીતે સ્મૂથ થઈ જાય પછી આપણે એમાં એક પોર્શન લઈ લઈશું અને આપણે બોલ જેવું બનાવી લઈશું. તો અહીંયા મેં એક પોર્શન જેવું લઈ લીધું છે બોલ જેવું, અને એને આપણે હાથેથી આવી રીતે ચપટું કરી દેવાનું છે. એની અંદર આપણે મૂકીશું જે સ્ટફિંગ બનાવ્યું હતું સત્તુનું, ચણાની દાળનું, એ નાખવાનું છે. તો આ રીતે વ્યવસ્થિત રીતે એકદમ ફેલાવી દઈ અને પછી જ આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે. સરસ રીતે સ્ટફિંગ ભરી અને આપણે જે કચોરી બનાવતા હોય એ પ્રમાણે આને આપણે જે લોટ છે એને કમ્બાઈન કરી અને સરસ એવું બોલ જેવું બનાવી લેવાનું છે. તો આપણી આ જે લીટી છે એ પરફેક્ટલી રેડી થઈ જશે. તો લોટ છે એ પરફેક્ટલી બધી બાજુથી વ્યવસ્થિત રીતે સીલ કરી લેવાનું છે, નહીં તો સત્તુ છે એ ઘણીવાર બહાર આવી જતું હોય. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણે લીટી છે સ્ટફિંગવાળી એ રેડી થઈ ગઈ છે. તો આ રીતે હું બીજી લીટી પણ બનાવી લઈશ. તો બધી લીટી બનાવીને રેડી કરી લીધી છે. તો આને હું કઢાઈમાં શેકવાની છું. તમે માઇક્રોવેવ ઓવનમાં માગતા હોય તો એમાં પણ શેકી શકો છો. તો અહીંયા હું સહેજ ઘી અપ્લાય કરું છું. એનાથી શું થશે કે જે લીટી છે એ ચોંટશે નહીં અને બહુ જ સરસ રીતે આપણે વ્યવસ્થિત રીતે બધી બાજુથી શેકાઈ જશે. ઘી ગરમ થઈ ગયું છે. તો હવે જે લીટી બનાવી હતી એ બધી હું આમાં નાખી દઈશ. અને આપણે એકદમ લો ફ્લેમ પર આને કૂક કરવાનું છે, જેથી લોટ છે એ સહેજે કાચું ના રહે અને આપણી લીટી છે બહુ જ સરસ રીતે અંદર સુધી કૂક થઈ જાય. તો આને ઢાંકતા રહીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું. ધીરે 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 બધી બાજુથી લીટીને છે આપણે કૂક કરી લેવાની છે. અને સરસ એવું ગોલ્ડન કલર તમે જોઈ શકો છો ધીરે ધીરે આવરો સ્ટાર્ટ થઈ ગયો છે. ધીરે પ્રોસેસ એટલે રાખવાની તાકી અંદરથી જે લોટ છે એ કાચું ના રહે. તો ઢાંકતા જઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. અને એની સાઈડ ચેન્જ કરીને બધી સાઈડથી આપણે એને લીટીને કૂક કરી લેવાની છે, જેથી સહેજે લીટી કાચી ના રહે. આ રીતે ઊભામાં સાઈડમાં આ રીતે બધી જ સાઈડથી આપણે લીટીને કૂક કરી લઈશું. તો ઢાંકતા જવાનું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જશો તો લીટી વગર ઓવને પણ આપણે કઢાઈમાં બહુ જ સરસ એવી રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો લીટી બધી રેડી થઈ ગઈ છે સરસ રીતે. તો આને હું કાઢી લઈશ એક બાઉલમાં. અને આને આપણે લીટીમાં એકદમ ઘીમાં બોળીને સર્વ કરશું તો એનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે. તો પહેલાં આ રીતે બહારથી કોટ કરી લઈશું અને પછી આ સર્વ કરો ત્યારે એને તોડી અને પછી ફરી ઘી નાખી જો તમે લીટી ચોખાને સર્વ કરો તો બહુ જ સરસ એવી ટેસ્ટ આવે. તો અહીંયા લીટી ચોખા જે ટામેટું એક બાજુથી એમાં સહેજ મીઠું નાખી અને એને પણ સર્વ કર્યું છે ડુંગળી લીલા મરચાં સાથે. તો આ રીતે લીટી સર્વ કરજો. સહેજ ખોલી અને એમાં ફરી ઘી નાખજો. તો ટેસ્ટી એવી બિહારી સ્ટાઇલની આપણે લીટી ચોખા ઘરે બનાવી શકો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.